ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 2 લેખક ધૂમકેતુ કથા પ્રવેશ ચૌલુક્ય વંશનો આદિપુરુષ પાટણના રાજવંશ પૂરતો તો મૂળરાજને જ આદિપુરુષ ગણી શકાય તેમ છે. આદિપુરુષમાં જોઈએ તેવું નિશ્ચયાત્મક, તત્કાલ નિર્ણય લઈ શકનારું ને વિપત્તિઓનો સામનો કરવાનું દ્રઢ મનોબળ એનામાં હતું. એનું એ જીવનબળ એના ઇતિહાસમાંથી જ મળી આવે છે. એના જીવનના બે તદ્દન જુદા જુદા રંગો જોવા મળે છે. એનું પૂર્વજીવન અને એનું ઉત્તરજીવન. એમની વચ્ચે ઠીક સમય ગયો છે. પૂર્વજીવનમાં એણે ચૌલુક્ય રાજ્યનો પાયો નાખ્યો. ઉત્તરજીવનમાં એની મહાન ઇમારત ખડી કરી. પૂર્વજીવનમાં એને અનિવાર્ય રીતે ક્રૂર કહી શકાય એવા પગલાં લેવા પડ્યા. ઉત્તરજીવનમાં એના અંતરંગની સૌરભ જોવા મળી. સમગ્ર ભારત વર્ષમાં પણ જેની શિલ્પ સમૃદ્ધિ અદ્વિતીય ગણી શકાય એવું રુદ્રમાળનું ભવ્ય મંદિર એણે ઊભું કર્યું. પોતાના જીવનને અને જીવન કાર્યને આદિથી અંત સુધી એણે નિહાળ્યું અને કેવળ ભારત વર્ષનો મહાન નૃપતિ જ કરી શકે એવો રાજત્યાગ એણે કરી બતાવ્યો. એ રાજ સંન્યાસી આ મહાન મંદિરને આંગણે બેસી ગયો. કદાચ પોતાની જાતને એણે ઉગ્રમાં ઉગ્ર દંડ આપ્યો, અગ્નિના શરણે જીવતા દેહ સમર્પીને. ગુજરાતના ઇતિહાસે જે મહાન પુરુષો જોયા છે એમાં પણ મૂળરાજનું સ્થાન અગ્રહારોળમાં છે. એનું સ્થાન અદ્વિતીય કહી શકાય તેવું છે. મૂળરાજ હોય નહીં ને લગભગ 300 વર્ષ ચાલે એવો પ્રતાપી રાજવંશ પાટણના સિંહાસન પદે આવે નહીં. મૂળરાજ હોય નહીં ને આંકડે લટકતા મધની જેમ ગુજરાતને હતું ન હતું કરી અંદર વહેંચી લેવાની વેતરણ કરનારા એ વખતના મહાન બળવાન નૃપતિઓ, શાકંભરીશ્વર, કર્ણાટનો તૈલપ, માલવાનો મુંજ, અર્બુદપતિ, સિંધુપતિ, લાટ એ બધાનો કોઈ સફળ સામનો કરી શકે નહીં. મૂળરાજ હોય નહીં ને ગુર્જર દેશ હોય નહીં, ગુર્જર ભાષા હોય નહીં, ગુર્જર સંસ્કૃતિ હોય નહીં. સૂંસા પૈસા ચારવાળી ગુજરાતીને આજે પણ કોણ ગણે છે, કોણ જાળવે છે? કહેવાતા રાષ્ટ્રવાદી આદુ ખાઈને મંડી પડ્યા નથી કે કેળવણીમાં ઉચ્ચ કક્ષાએ ગુજરાતીને સ્થાને બસ હિન્દીને જ અપનાવો. ને એક બેવકૂફ પ્રધાને તો છેક એકડે એકથી હિન્દી દાખલ કરવાની વાત પણ કરી હતી. ગુજરાતીને ભાવિ ગુજરાતમાં જો બીજી ભાષાના સ્થાને પણ ગુજરાતીઓ સોસા પૈસા ચારવાળા રહેવા દે તો એમનો ઉપકાર. એના રામ બોલો તો થઈ જવાના લાગે છે. વેપારીઓને વળી ભાષાનું શું કામ? ગુજરાતને ભાષા આપી મૂળરાજદેવે. ગુજરાતનું અનોખું વ્યક્તિત્વ સ્થાપીને મૂળરાજે ગુર્જર દેશની સ્થાપનાનો જે પાયો નાખ્યો તે એટલો તો મજબૂત હતો કે એના પછી આવનારા ચૌલુક્યો આક્રમણકારો સામે ટકી શક્યા, સ્વમાન જાળવી શક્યા અને આક્રમણકારોને ખાળી પણ શક્યા. એટલું જ નહીં, પોતાનું રાજ વધારીને એને ભારતના સમર્થ રાજ્યોની આરોળમાં મૂકી શક્યા. એ મૂળરાજદેવનું ઉત્તરજીવન આ ભાગમાં આવે છે. પહેલા ભાગ અને બીજા ભાગ વચ્ચે ઠીક વર્ષો ચાલ્યા ગયા છે. એ વર્ષોમાં મૂળરાજદેવે એક ગૌરવભર્યું રાજ શાસન સ્થાપી દીધું છે. એને ત્યાં હવે મહાન રાજ્યોમાં હોય તેમ ગજ સૈન્ય છે, સંધિ વિગ્રહકો છે, મંત્રીમંડળ છે, વિદ્વત સભા છે. મહાન રાજ્યોના એવા તમામ અંગ એને ત્યાં પણ અસ્તિત્વમાં આવ્યા છે. પણ હજી એનો ખરેખરો પ્રદેશ કેટલો એનો નિર્ણય કેવળ મહાન રણક્ષેત્રમાં જ થાય તેમ છે. એનો દાવો ગમે તે હોય, બીજાનો પણ ગમે તે હોય, પણ રણક્ષેત્રની વાત આવે ત્યારે તો એની સામે વિગ્રહરાજ શાકંભરીશ્વર ઊભો થાય. લાટમાં સેનાપતિ બારબ બેઠો હતો, તેને દક્ષિણના તૈલપે ત્યાં બેસાડ્યો હતો. એ ઊભો થાય. તૈલપ પોતે પણ ખરો અને માલવાનો મહાન મુંજ એ પણ લાટ, પાટણ, નડુલ, અર્બુદ બધા ઉપર દ્રષ્ટિ રાખતો હતો. એમાંના કેટલાક એને વશ હતા. પાટણની મદદે કોઈ હતું નહીં. મદદે એની પોતાની શક્તિ. પ્રદેશ જીતવાની વાત બાજુએ રહી, પણ એને માટે બધાની સામે ટકી રહેવું એ પણ ઘણું મુશ્કેલ હતું. ને ટકી ન શકે તો થઈ રહ્યું. એને એના સ્વપ્નોનો ભંગાર વીણવાનો રહે. પણ મૂળરાજદેવ જે માટીમાંથી સર્જાયો હતો તે માટી જ જુદી હતી. એમ કહે છે કે અગ્નિ લાકડાને બાળે પણ લોઢાને તો મજબૂત બનાવે. ત્યારે મૂળરાજનું લોહ અગ્નિથી બન્યું હતું. એને એક ગુરુમંત્ર મળ્યો હતો, નષ્ટ થઈ જવું, નમવું નહીં. અન્યાયને સાંખનારો, નભાવનારો, નમનારો છેવટે એવો નષ્ટ થાય છે કે એ પછી એ બેઠો થઈ શકતો નથી. આટલે સુધી ને આથી વિશેષ ક્યારેય કરી શકતા જ નથી અને નષ્ટ થાય છે. આધુનિક ગુજરાતના માયકાંગલા જેવા રાજદ્વારીઓ માટે આ જેવો તેવો સંદેશો નથી. મૂળરાજદેવની આ બીજી નવલકથા શરૂ થાય છે તે વખતે દેશમાં આ પરિસ્થિતિ હતી. માલવાનો મુંજ બળવાન હતો.
તેલપ સાથે એને ઘર્ષણ ચાલતું હતું. મૂળરાજ દેવે વિકટ પરિસ્થિતિમાં ગુજરાતને સર્જ્યું. બબ્બે વખત તો એ રાનપાનને પાનપાન થતો રખડ્યો. માલવ કવિ પરિમલ કહે છે તેમ, ગુજરાતની રાણી પાણી માટે પોતાના મોતી નિહાળે છે કે એમાંથી ક્યાંકથી જો પાણી મળે તો. એ વખતે સંભવ છે કે એને છેક રાજસ્થાનના રેત પ્રદેશમાં ભાગી જવું પડ્યું હોય. એ પ્રતાપ અગ્નિ હતો માલવપતિ મૂંઝનો. બીજી વખત કંથકોટ સેવવું પડ્યું હતું. પણ મૂળરાજ જેનું નામ, લીધી વાત પૂરી કરે જ છૂટકો કરે, એવું જેનું દ્રઢ મનોબળ, એ આ અગ્નિ પરીક્ષામાંથી પાર ઉતર્યો હતો. એ પ્રતીક્ષા કરતો રહ્યો અને જેવી તક સાંપડી કે તરત જ એણે પાટણને મહાન રાજ્યની કક્ષામાં મૂકી દીધું. એના લાટ વિજયથી એ કક્ષા સર્જાઈ અને એનો પાયો પણ એવો દ્રઢ નંખાયો કે એની પછી આવેલા એના વંશજો એનો જ માર્ગ અપનાવીને ગુજરાતને વધુ બળવાન બનાવી શક્યા. તે આ પાયાના પ્રતાપે. મૂળરાજ દેવની આ નવલકથા શરૂ થાય છે ત્યારે તો માલવામાં હજી સિયક, બીજો સિંહદેવ પરમાર હતો, પણ પછી તરત જ ત્યાં તેની ગાદીએ મૂંઝ આવ્યો હતો. સિયક દેવે દ્રઢ રાજ્ય સ્થાપ્યું હતું. તેલપ સામે એના યુદ્ધ ચાલતા હતા. મૂંઝ માટે પણ તેલપનો પ્રશ્ન જ અગ્રસ્થાને રહ્યો હતો. એનો મંત્રીશ્વર રુદ્રાદિત્ય ઘણો કુશળ રાજદ્વારી પુરુષ ગણાતો. એ રાજભક્ત પણ જેવો તેવો ન હતો. પાટણમાં બળવાન સમર્થ રાજવંશ સ્થપાઈને સ્થિર થઈ જાય એ મૂંઝને થવા દેવું ન હતું. પણ તેમ એ પોતે હમણાં માલવા છોડી શકે તેમ પણ ન હતો. એની આ દ્વિધા હતી. તેલપનું પણ એવું જ હતું. એ આ બાજુ આવી શકે તેમ ન હતો. એ બંને જાણે એકબીજાની શેહમાં હતા. એટલે એ બધા પોતપોતાને ત્યાં બેઠા પાટણને નિર્બળ ને અસ્થિર થયેલું જોવા આતુર રહેતા અને એમના પગલાં પણ એવા જ લેવાતા રહેતા. મૂંઝ ગાદી ઉપર આવતા પાટણ તરફ વધવાની એની આકાંક્ષા વધી ગઈ. લાટ, ભૃગુકચ્છ, સ્તંભ તીર્થ એ બધા એને જેવા તેવા આકર્ષી રહ્યા ન હતા. પણ એ પોતાની પીઠ સંભાળવામાં પડી ગયો હતો. પોતાની પીઠ પાછળના કલચુરી, માન્યખેટના રાષ્ટ્રકૂટ, તેલપ એ બધાને એ એવી સ્થિતિમાં મૂકી દેવા માગતો હતો કે પોતે અર્બુદ, ભિન્નમાલ, સપાદલક્ષ, લાટ, નડુલ, પાટણ એ બધાને વશ કરતા નીકળે ને ચક્રવર્તી વિજય મેળવવા પ્રયાણ કરે ત્યારે પણ એમાંથી કોઈ એની પીઠનો ઘા મારવા ફરકી શકે નહીં. એણે સિદ્ધ પણ કર્યું. કલચુરીને હરાવ્યું અને તે પણ જેવું તેવું નહીં, એનું ગજ સૈન્ય છિન્નભિન્ન કરી નાખ્યું. અમુક ગજરાજો પોતે જ લઈ લીધા. અર્બુદનું પણ એમ જ થયું. અર્બુદમાં એનો પુત્ર અરણ્યરાજ હતો. ભિન્નમાલમાં એનો ભત્રીજો દુશલ હતો. બીજો પુત્ર ચંદન ઝાલોરમાં. એણે મેદપાટનું ગજ સૈન્ય છિન્નભિન્ન કર્યું. આઘાટ લૂંટ્યું. રાજસ્થાનમાં વિજય મેળવ્યો. ભારતને પણ એ સપડાવવાની વેતરણમાં જ હતો અને પાટણનો પણ વારો આવવાનો હતો. એને જવું હતું મૂળરાજદેવ ઉપર. પાટણના મૂળરાજની મહત્વકાંક્ષા ત્યાં માલવામાં બેઠા એણે જોઈ લીધી હતી. પાટણ પાસે પણ બળવાન ગજસેના હતી. વળી મૂળરાજ કુશળ યોદ્ધો હતો, દ્રઢ મનોબળ ધરાવતો હતો. એનો મંત્રી માધવ પણ રાજદ્વારી દાવનો ખેલનારો ગણાતો. આકાશના ઉડતા પંખી પાડે એ જુક્તિબળ એનામાં કહેવાતું હતું. એટલે એવા માણસો ત્યાં પાટણમાં હોય અને ગુર્જર દેશમાં જ પાટણની નજીકમાં માલવરાજના બે અંગત સ્વજનો બેઠા હોય એ મૂંઝને ખટકતું હતું. માલવાના બે મહાન રાજવંશીઓ કાશહદમાં હતા. એ શા માટે ત્યાં કાશહદમાં બેસી ગયા હતા? એ એક મોટો કોયડો હતો. પણ એ બંને ત્યાં બેઠા હોય તો પાટણપતિના હાથમાં જાણે માલવા ઉપર ચડેલું તીર હતું. એ મૂંઝ સમજતો હતો. એ છોડે એટલી જ વાર. જે બે સ્વજનો કાશહદમાં હતા તે બીજા કોઈ નહીં, એનો જ સગ્ગોભાઈ સિંધુલ, સિંધરાજ, અને એનો નાનો પણ અત્યંત તેજસ્વી અને લોકવાણીમાં અત્યારથી જ રમતો થઈ ગયેલો એનો કિશોર રાજકુમાર ભોજ, જે પાછળથી રાજા ભોજ થયો તે. ભોજને સિંધુલ ત્યાં બેઠા હોય અને એ ધારે તો ગમે તે ક્ષણે એકાદ ચકલી ઉડાડે અને પોતાનું સિંહાસન ડોલી ઉઠે. મોટામાં મોટો ભય મૂંઝને આ હતો. પોતાના સિંહાસન નીચે આ ભારેલો અગ્નિ હતો. એ વાત રાત દિવસ મૂંઝના મનમાં ખટકતી હતી. તેલપ સાથેનું યુદ્ધ પણ આથી લંબાતું જતું હતું. તેલપને એક વખત પૂરેપૂરો પરાજય આપ્યા વિના માલવા આગળ વધે તેમ ન હતું. પણ એનો વિદ્વાન અને સમર્થ અને તેજસ્વી અને રાજ્યભક્ત અને રાજનીતિ કુશલ એવો મહામંત્રી રુદ્રાદિત્ય એને વારી રહ્યો હતો. તેલપને વશ કરવા ત્યાં દોડવું નહીં અને કાશહદમાં બેસી ગયેલા બંને સ્વજનોને માલવામાં પાછા બોલાવી લેવા. રાજનીતિ એ હતી.
હમણાં સલામત રસ્તો એ હતો. મુંજરાજ વહેલે મોડે એમને હણી નાખશે એવી ઘેરી આશંકા એમના મનમાં કોઈએ ઊભી કરી હોય. માટે એ બંનેને પહેલાં પ્રેમથી જીતી લેવા. રુદ્રાદિત્યની આ વાત હતી, એ માટેનો પ્રયત્ન હતો. પણ આ બંનેની આશંકાનું કારણ શું? એનું કારણ હતું મુંજના પોતાના અનેક નામ હતા. એ વાકપતિ રાજ હતો, ઉત્પલ હતો, શ્રીવલ્લભ અને પૃથ્વીવલ્લભ હતો, અમોઘ વર્ષ કહેવાતો. એવા અનેક નામ એના હતા. કદાચ એ રીતે પોતાનું મુંજનામ ભૂલાઈ જાય એ માટે પણ એનો એ પ્રયત્ન હોઈ શકે. કારણ કે એ મહાસમર્થ યોદ્ધો હતો. એણે માલવપતિનું બિરુદ ભારત વિખ્યાત કર્યું હતું. એણે શ્રીહર્ષે મૂકેલા રાજને એક મહાન વિશાળ સ્વપ્નમાં ફેરવી નાખ્યું હતું. એ પોતે પણ મહાવિદ્વાન હતો, વિદ્વાનોનો આશ્રયદાતા હતો. એ બધું હતું. છતાં લોકના મનમાં ઘણી ઘણી એની ભૂલાઈ ગયેલી વાતો એનું મુંજનામ આવતા જ ઊભી થઈ જતી હતી. એ દંતકથાઓ હોય તો પણ ભયંકર હતી, ને સત્યકથાઓ હોય તો વધુ ભયંકર હતી. લોકવાયકા એવી ચાલતી હતી અને એ ઘણી વ્યાપક રીતે સબળ પણ થઈ ગઈ હતી કે રાજાનો ખરો વારસ આ મુંજ નહીં પણ સિંધુરાજ છે. રાજાનો વારસ સિંધુરાજ. મુંજ મહાન પરાક્રમી હતો, લોકપ્રિય હતો, વિજેતા હતો, વિદ્વાન હતો, બધું હતું. છતાં રાજવારસ જુદો જ હતો. રાજવારસ સિંધુરાજ, પછી ભોજ. મુંજ નહીં, એના પુત્રો નહીં. લોકના દિલમાં બેઠેલી આ નાનકડી વાત મુંજને ખટકતી હતી. માલવપતિ સિંહક શ્રીહર્ષ ઘણો વખત અપુત્ર હતો. એણે માલવને અત્યંત મહાન બનાવ્યું હતું. દક્ષિણનો તેલબ બીજો પણ એનાથી ધ્રુજે એટલું મહાન બનાવ્યું હતું. માલવરાજ સર્જ્યું જેણે, પણ એના પછી કોણ? એ પ્રશ્ન એને માથે લટકતો હતો. એ અપુત્ર હતો એટલે એના પછી કોઈ જ નહીં, કોઈ મળે નહીં એવી સ્થિતિ હતી. આ શૂન્યતા મહાન રાજવી યોદ્ધાના સિંહ હૃદયમાં હંમેશ માટે ચિંતા જગાવતી બેઠી હતી. જેની પરંપરા ન ચાલે એનું જીવન શું? એ તો અફળ છે, અને એનો સ્વર્ગવાસ એ પણ ધૂળરાગ છે. માલવપતિ સિંહકની આ મનોવેદના હતી. એ વખતે અકસ્માત એક અત્યંત સુંદર બાળક એને જંગલમાં મળી ગયું. મુંજ ઘાસમાંથી એ મળ્યું માટે એણે એનું પ્રથમ નામ મુંજ રાખ્યું. પછી તો એનો તરત વાકપતિરાજ નામાભિષેક થયો. પણ રાજગઢમાં ને બધે મુંજ નામ સ્થપાઈ ગયું ને ચાલતું પણ રહ્યું. પણ ત્યાર પછી સિંહકની પોતાની મહારાજ્ઞીને પણ પુત્ર જન્મ્યો. તે પુત્ર તે સિંધુરાજ, સાચો વારસ એ. મહાન હર્ષે મોટા મનથી રાજ મુંજને આપ્યું ને સિંધુલને સાચવવા એને કહ્યું. રુદ્રાદિત્યને ભલામણ કરી, મુંજને સાચી વાત પણ કહી. પોતે છેલ્લી વખત માન્યખેટના યુદ્ધમાં ગયો. માન્યખેટે જીતે એટલે માલવના મહાન રાજ્યની એની કલ્પના પૂરી થતી હતી. પણ 99 કરોડ 99 લાખનો સ્વામી છેલ્લો 1 લાખ મેળવવા મથે એવો એ યુદ્ધનો રંગ થઈ ગયો. માન્યખેટમાં હતો એ વખતે રાષ્ટ્રકૂટ ખોટીદ. એનો મહાન પરાજય થયો. માન્યખેટ પડ્યું, લૂંટાયું. પણ તે છતાં સિંહકનો વિજય એ પરાજય કરતાં પણ બુરો નીકળ્યો. એણે યુદ્ધમાં એક પ્રિયજન ખોયો, વાગડનો કંકદેવ. એ એનો ભાઈ. પણ એથી વધારે આકરો ઘાતો આ થઈ ગયો કે ખોટીગ મરાયો, પણ રાજ્યદુર્ગ. એનું રક્ષણ તો એના ભાણેજ ગંગ અમરસિંહે એકલે હાથે હજારોની સેના સામે એવા તો વજ્જરદિલથી ટકાવી રાખ્યું કે છેવટે જીતનાર રાજદુર્ગ જીત્યા વિના ભાગી ગયો. નગર પડ્યું, રાજદુર્ગ અજીત રહ્યો, અને એકલે હાથે યુદ્ધ કરનારો ગંગ અમરસિંહ મહાન રણનેતા ગણાઈ ગયો. સિંહકને આ એક જ પરાજયે ભોં ભેગો કરી દીધો. એણે આ યુદ્ધ પછી સંન્યસ્ત લીધું, ઘાસની સાદડી પાથરી વલકલ પહેર્યા, રાજ ત્યાગી દીધું. મુંજ રાજા થયો અને એણે તરત મહાન લડાઈઓ, મહાન વિજયો, મહાન ઉત્સવો, મહાન વિદ્વત સભાઓ, મહાન સ્વપ્નો, મહાન સેનાઓ, બધી મહાન વાતો શરૂ કરી દીધી. એણે માલવાનો મહાન મુંજ એવી કીર્તિ થોડા વખતમાં જ પોતે સ્થાપી દીધી. આ સમય શરૂ થાય છે ત્યારે મુંજના વિજય પ્રસ્થાનો હજુ ચાલુ જ હતા અને પાટણને માત્ર પ્રતીક્ષા કરવાની હતી. મુંજનો ક્યાંય પગ પાછો પડે તો જ તક મળે, એ તક પકડવાની હતી. આ પરિસ્થિતિમાં નવલકથા શરૂ થાય છે.